નમસ્તે, હલો, હાય. આજે હું એક ખાસ પ્રસંગ નિમિત્તે આ નાની રજૂઆત કરી રહ્યો છું. અમારા મુરબ્બી જ્યોત્સનાબેનનો જન્મદિવસ એ નવેમ્બરની 30મી તારીખે આવે અને આ નવેમ્બર 30મી તારીખ 2024 એ એમનું જન્મ શતાબ્દી દિવસ છે. અને અમે કુટુંબીજનો એ દિવસ અને આખું વર્ષ નાની મોટી ઉજવણીથી અમે એમને યાદ કરતા રહીશું, એમના સંસ્મરણો વાગોળતા રહીશું. આ એક ઉજવણીના ભાગરૂપે હું પદ્મિન બુચ, જ્યોત્સનાબેન અને હસીતભાઈનો પુત્ર એક નાનો મણકો રજૂ કરું છું. યાદગીરીનો નાનો મણકો, સંસ્મરણોનો નાનો મણકો. કેટલા બધા વર્ષો, કેટલી બધી યાદો, કેટલા બધા પ્રસંગો, કેટલા બધા અનુભવો. આ બધા સંસ્મરણોને થોડી મિનિટોમાં એક વિડીયો ક્લિપ તરીકે રજૂઆત કરવાનો આ એક પ્રયત્ન છે, પણ એની મજા પણ છે. સૌથી પહેલાં તો એમ કહીશ કે અમે જ્યોત્સનાબેનને એ જ્યોત્સનાબેન કહેતા હતા. એ અમારા મધર, અમારા મા, અને મમ્મી બી કહેવાય, મમ્મા બી કહેવાય, મોમ બી કહેવાય. એક જાતનું નિખાલસ અને સારસ વ્યક્તિત્વ. નાનામાં નાના સંતાન જોડે અને પૌત્ર અને પ્રપૌત્ર જોડે એ ફ્રેન્ડ તરીકે વર્તતા હતા. એટલે જ્યોત્સનાબેનને અમે જ્યોત્સનાબેન કહીએ એમાં કયું અમને ક્યારેય અજુગતું લાગ્યું નથી. આ એક જાતનું વ્યક્તિત્વ, એની જોડે અમારી જિંદગી હતી, એનો એક મોટો સુખદ અનુભવ છે. જ્યોત્સનાબેન તો કેટલા બધા વર્ષો જોડે રહ્યા, પણ હું અમને બે ભાગમાં વહેંચવા ટ્રાય કરીશ. જ્યારે જ્યોત્સનાબેન હસીતભાઈની વિદાય પછી વડોદરામાં થોડા વર્ષો એકલા રહ્યા ભાવના એપાર્ટમેન્ટમાં, ત્યારે અમે અને બીજા કુટુંબીજનો ત્યાં જતા હતા. અને ત્યારે એ ઉંમરે બી અમને એક મોસણમાં ગયા એવી લાગણી હતી, કારણ કે જ્યોત્સનાબેનને લોકો આવે, કુટુંબીજનો આવે, એને બહુ જ ગમતા હતા અને અમે એટલી મજા કરતા હતા ત્યાં જઈને. એ આખો પિરિયડ બહુ મજાનો હતો. અને પછીનો પિરિયડ, એ સમયગાળો એવો આવ્યો કે જ્યારે જ્યોત્સનાબેન અમારા ઘરમાં રહેવા આવતા હતા. વારા પરથી બધા સંતાનોને ત્યાં રહેવાનું ચાલુ કર્યું અને એ પિરિયડ તો ખરેખર સરસ મજાનો હતો. જ્યોત્સનાબેનનું વ્યક્તિત્વ એમાં નિખરી આવતું હતું. અમે બંને જણા જોબ કરતા હોઈએ, અમારી દીકરી આસવી ભણતી હોય, જ્યોત્સનાબેનની તબિયત આગી પાછી રહેતી હોય, બીજા બધા ઘણા એન્ગેજમેન્ટ રહેતા હોય, ત્યારે જ્યોત્સનાબેન એક અનુરૂપ થઈને જોડે રહેતા હતા. એટલું જ નહીં, પણ જ્યોત્સનાબેન જે અમારે ત્યાં મહેમાનો આવે, અમારા મિત્રો આવે, એની જોડે બી એટલા હળીમળીને રહેતા હતા. અમારા મિત્રો જોડે જ્યોત્સનાબેન મિત્રો થઈ જતા હતા. અમારે ત્યાં મિત્રો આવે બધા કે કુટુંબીજનો આવે તો સૌથી પહેલા જ્યોત્સનાબેન જોડે બેસે સેટીમાં, એની જોડે વાતો કરે અને પછી અમારી જોડે વાતો કરે. એ જ્યોત્સનાબેનનું એક વ્યક્તિત્વ હતું. જ્યોત્સનાબેન એ નોર્મલ જે એ ઉંમરના વ્યક્તિઓ હોય, મહિલાઓ હોય, એની જેમ એ ધાર્મિક રીતે કે મંદિરમાં જવાના બધામાં એમને એવું ઈચ્છા થતી નથી. એમને માટે પુસ્તક વાંચન એ સૌથી મોટી એક્ટિવિટી હતી. અને કુટુંબીજનો જોડે વાતો કરવી, નાના ઉજવણી કરવી, એ એમને સ્વભાવનું બહુ મુખ્ય પાસું હતું. આને કારણે જ્યારે અમારે ઘેર રહેતા હતા ત્યારે અમને સતત એક પ્રેમાળ હૂંફ રહ્યા કરતી હતી કે ઘરમાં એક વડીલ અમારી જોડે છે, એક ઘરમાં એક વડીલની છત્રછાયા અમારી જોડે છે. અને અમારી દીકરી આસવી તો એમને દાદી કહેતી હતી. એ સ્કૂલમાંથી આવે અને સીધી વળગી પડે દાદી કરીને. એ સંસ્મરણો, એ યાદો ક્યારેય ભૂલાવી નથી. એ પ્રેમાળ અનુભૂતિ એ અમારા જીવનની હજી બી મૂડી છે. આજની તારીખે પણ અમે લોકો જ્યારે કોઈ પણ વસ્તુ સારી કરતા હોઈએ, અગત્યના પ્રસંગોમાં જતા હોઈએ, ત્યારે દાદી, જે અમારી આસવીના શબ્દમાં દાદીને મોટાને પગે લાગીને જ અમે કરતા હોઈએ છીએ. કારણ કે એ અમારી જિંદગીમાં અમારા જોડે વર્ષો સુધી રહ્યા, એનું બહુ મોટું ભાથું છે. આ પ્રસંગે, આ જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે એમને આ વખતે યાદ કરવાનો મોકો મળ્યો, એ બહુ સારું લાગે છે. અને આપણે એ ઉજવણી હજી કરતા રહીશું એવું ચોક્કસપણે હું માનું છું. નમસ્તે.